તો એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર, જે રાજકોટના રીબડાથી સામે આવી રહ્યા છે। રાજકોટના રીબડામાં ચકચારી ફાયરિંગનો જે કેસ હતો, જેના મુખ્ય આરોપી હાર્દિક સિંહ હતા, એ હાર્દિક સિંહ જાડેજાની એસએમસીએ ધરપકડ કરી છે। જી હા, એસએમસીની ટીમે ખેરડથી હાર્દિક સિંહ જાડેજાની ધરપકડ કરી છે। હાર્દિકે શૂટરો બોલાવી ફાયરિંગ કરાવ્યું હોવાનું સામે આવ્યું હતું। એ પેટ્રોલ પંપ પર જે શખ્સોએ, જે શૂટરોએ ફાયરિંગ કર્યું હતું, એ હાર્દિકે બોલાવીને તેમની પાસેથી ફાયરિંગ કરાવ્યું હતું અને એ જ હાર્દિકની આખરે ધરપકડ કરવામાં આવી છે। એસએમસી દ્વારા હાર્દિકસિંહ જાડેજાની કેરળથી ધરપકડ કરવામાં આવી છે। આજ મામલે સંવાદદાતા ભાવેશ જોડાઈ રહ્યા છે ફોન લાઈન પર વિસ્તારથી વાત કરવા માટે। ભાવેશ, જણાવશો કે આખરે કેરળથી ઝડપાયો છે હાર્દિકસિંહ, શું છે વધુ વિગતો? જે વાત કરવામાં આવે તો થોડાક દિવસ પહેલા રાજકોટ ગ્રામ્યમાં રીબડામાં જે પ્રકારનો બનાવ સામે આવ્યો હતો, જેમાં જાહેરમાં પેટ્રોલ પંપ બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને તે સમગ્ર મામલે ગુનો નોંધાયો હતો અને તે ગુનામાં માસ્ટર માઇન્ડ તરીકે હાર્દિકસિંહ જાડેજાનું નામ સામે આવ્યું હતું અને તે ઘણા દિવસોથી ફરાર હતો। ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલને જે ઇનપુટ મળ્યા હતા તેના આધારે કેરળથી તેને પકડી પાડવામાં આવ્યો છે અને તેને ગાંધીનગર ખાતે લાવવામાં આવી રહ્યો છે। કાલે સવારે સુધીમાં તે ગાંધીનગર આવી પહોંચશે અને જે બાદ તેની પૂછપરછમાં સામે આવશે કે આટલા દિવસથી તે ક્યાં ફરાર હતો, ફરાર થવામાં કોઈની મદદ લીધી હતી કે કેમ અને શા માટે આ સમગ્ર ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો અને અન્ય કોણ કોણ વ્યક્તિઓ ફાયરિંગ કરવામાં સામેલ હતા। જય જી, આભાર ભાવેશ સમગ્ર માહિતી આપવા બદલ।